ચક્રવાતના કારણે થઈ જાય તો બીજા વરસાદ અંગે રાહ જોવી પડે. એટલે હવે ધીરે ધીરે વરસાદ અંગેના ચીનો પોષક ચીનો થઈ ગયા છે. એટલે હલનીનોની ઘાસથી ભલે હોય, પરંતુ અત્યારે તો પોષક ચીનો થઈ રહ્યા છે. હવે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો હાલમાં ગરમાળાના ફૂલો ખીલવામાં છે. સામાન્ય રીતે ગરમાળાના ફૂલો ખીલે પછી 45 દિવસ કે તેના ઉપર વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે 11થી 20 મે વચ્ચે કે 23 મે વચ્ચે ધીરે ધીરે વરસાદ થવાની શક્યતા રહે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો. અને 8મી જૂને દરિયામાં પવન બદલાશે અને 15મી જૂન સુધી મૃગશિર નક્ષત્રમાં જો ચીનનો પોષક હશે તો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે હાલ તો વરસાદ ચીનો બની રહ્યા છે. હાલના જે વાદળો જે છે એ વાદળો આવવા જોઈએ અને ત્યારબાદ બપોર પછી આ વાદળો પલાયન થઈ જવા જોઈએ અને વાદળો જ્યારે સ્થિર થાય ત્યારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો આ વખતે ગરમાળો સારો ફાલે ફૂલે છે. ગરમાળો સારો ફાલે ફૂલે એટલે વરસાદ લગભગ 45-55 દાડે આવવાની શક્યતા રહેશે અને વરસાદ ત્યાર પછી પણ સારો હોવાની શક્યતા રહે. આ ઉપરાંત વટની વળવાઈઓ જે લગભગ વેચ સવા વેચની થાય ત્યારે વરસાદ આવે અને લીમડાની લીંબોળીઓ પાકીને પડી જાય ત્યારે વરસાદ આવવાની શક્યતા રહે. વાંસના કોટા ફૂટે ત્યારે વરસાદ આવવાની શક્યતા રહે. એટલે હવે અહીં તમે જોઈ શકો છો કે ગરમાળો બરાબર ફાલે ફૂલે છે, પરંતુ વધુ વરસાદના અંગેના કિચરોલીના અવાજ આવતા નથી. કોયલના અવાજ જણાય છે. મોર બરાબર બોલે, સાસ ખાટી થાય ત્યારે વરસાદ આવે અને હજુ પશુ પંખીની ચેષ્ટા જણાતી નથી. પરંતુ અમે અહીં તમને ગરમાળો ફાલે